આમ આદમી પાર્ટીનું શું ગુજરાતમાં હિંસા ફેલાવવાનું ષડયંત્ર હતું? કેમ કે જે પ્રકારે કથિત ઓડિયો વાયરલ થયો અને ત્યાર પછી ખળભળાટ મચી જવા પામે છે. પોલીસ આ મામલે તપાસ કરે છે અને અંતે આમ આદમી પાર્ટીના જે નેતાના નામનો વિડીયો માર્કેટમાં ચાલી રહ્યો હતો તે સામે આવે છે અને તે ખુલાસો કરે છે અને આ જ મામલે ગોપાલ ઇટાલિયાએ વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. જે પ્રકારે વિદ્યાર્થીઓએ આ નીટના પેપર લીકને લઈને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના માંગના સાથે દિલ્હીમાં આંદોલન કર્યું હતું અને તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા અને ગાંધીનગરમાં પણ એકઠા થયા હતા અનેક આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો. અને તે જ દરમિયાન એક કથિત ઓડિયો વાયરલ થાય છે. કથિત ઓડિયોમાં દાવો કરવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર તેમના વચ્ચે સંવાદ છે અને તે સંવાદ એ પ્રકારનો હતો કે બસો સળગાવવામાં આવે, પોલીસ લાઠીચાર્જ કરે તે પ્રકારનો માહોલ બનાવવામાં આવે, ઇન્ટરનેટ 2 થી 3 દિવસ બંધ થવું જોઈએ. અને જે પ્રકારે આ સંવાદનો ઓડિયો વાયરલ થાય છે તે ખળભળાટ મચાવે છે અને ત્યાર પછી આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી પોતે સામે આવે છે અને તે દાવો કરે છે કે આ જે ઓડિયો વાયરલ થયો છે તે તેમનો નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ AI વિડીયો આ ઓડિયો બનાવ્યો છે અને તે વાયરલ કર્યો છે. અને તેમણે ત્યાં સુધી કહ્યું કે જે પ્રકારે તેમનો ખોટો ઓડિયો વાયરલ થયેલો છે તે મામલે પણ તે કાયદાકીય પગલાં ભરશે. આ મામલે હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં આવ્યા છે. ભાજપની અહંકારી સરકારે ઝૂકવું પડ્યું છે અને દેશના યુવાનોની માંગણી હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. એ બહુ ભૂંડા મોઢે બેશરમજનક રીતે રાજીનામું આપવું પડ્યું છે. અને શરૂઆતમાં આપણા દેશના યુવાનોને વિદેશી ફંડિંગ થી ચાલે છે, ચાઇનાના એજન્ટ છે, સોરોસ ફંડ કરે છે, એવી રીતે ખૂબ આપણા દેશના યુવાનોની ઉપર માછલા ધોવામાં આવ્યા. પણ અંતે સત્યનો અને લોકશાહીનો વિજય થયો. આ શરમજનક રીતે જે રાજીનામું આપવું પડ્યું છે એ બાબતનો ગુસ્સો કાઢવા માટે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓનો એક AI થી ડીપ ફેક થી બનાવેલો ઓડિયો હર્ષ સંઘવીના કહેવાથી મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો અને એવો દાવો કરવામાં આવે છે કે ગુજરાતની અંદર બધું ભયંકર હાહાકાર મચાવી દેવાનો પ્લાનિંગ હતો. વાસ્તવિક રીતે તો આ હતાશ થયેલા, અંદરથી ભાંગી પડેલા, નિરાશ થયેલા ભાજપ વાળાનો આક્રોશ બતાવે છે કે અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો અંગે એક નકલી 57 સેકન્ડનો AI વિડીયો બનાવી અને ખોટી રીતે લોકોને ગુમરાહ કરવામાં આવે છે. પણ યાદ રાખજો ભાજપના મિત્રો કે જેમ દિલ્હીમાં તમારા અહંકારનો દેશના યુવાનોએ ભૂકો બોલાવી દીધો, તમારા સત્તાના અભિમાનને ઓગાળી નાખ્યો, એમ જ ગુજરાતની અંદર પણ યુવાનો તમારા અભિમાનને ઓગાળી દેવાના છે. આ નકલી વિડીયો ઓડિયો બનાવનારા અને નકલી ઓડિયો સર્ક્યુલેટ કરનારાના અભિમાનને, એના અહંકારને ગુજરાતના યુવાનો જનતાઓ તોડશે. આજે સ્પષ્ટ હતાશા દેખાય છે ભાજપના લોકોમાં કે જેવું દિલ્હીમાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું અને આખા દેશમાં ઉત્સવનો માહોલ થયો, હજારો યુવાનો ખુશ થયા, ત્યારે ગુજરાતમાં એક પ્રોપેગેન્ડા ષડયંત્રના ભાગરૂપે બધા ટીવીમાં અચાનક હાય તોબા ચાલુ થઈ ગયું. આ AI જનરેટેડ ઓડિયો બનાવી અને અમારા આમ આદમી પાર્ટીના યુવાનોના આગેવાનોને જે બદનામ કરવાની કોશિશ થઈ રહી છે એની સામે અમારો પ્રચંડ વિરોધ છે અને આવનારા દિવસોમાં લીગલ એક્શન થી લઈ જે કંઈ પણ કરવું પડે એ કાર્યક્રમો કરવામાં આવશે. આમ જે પ્રકારે પ્રશ્ન ઉપસ્થિત થયો તો આ પ્રશ્નને લઈને બ્રિજરાજ સોલંકી સ્પષ્ટતા કરી ચૂક્યા છે, પરંતુ આ કથિત ઓડિયો જે પ્રકારનો વાયરલ થયો હતો તેણે અનેક પ્રકારના સવાલો ઊભા કર્યા હતા, જો કે આમ આદમી પાર્ટીના નેતાએ સ્પષ્ટતા કરવી પડી છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.